ભાવનગરના ભરતનગર વિસ્તારમાં રહેતા કૃપાલસિંહ જોરસંગભાઈ યાદવે ગત તારીખ 14 જાન્યુઆરીના રોજ ભરતનગર પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સાંજના સમયે હું ચોકમાં બેઠેલો હતો ત્યારે વિરાજ પરમાર ગાળો બોલતો હતો જેથી મેં ગાળો બોલવાની ના પાડેલ જેથી વિરાજના પિતા સુરેશભાઈ જયેલો ધોકો પાઇપ લઈને આવીને અમોને મારવા લાગેલ આ સમય પાછળથી તુષાર ઉર્ફે દિલીપભાઈ વ્યાસ આવીને પથ્થરના છૂટાઘા કરીને ઈજા કરી જાનમાલને નુકસાન કર્યું હોવા બાબતે વિરાજ સુરેશભાઈ પરમાર તુષાર ઉર્ફે ટંકો દિલીપભાઈ વ્યાસ અને બે અજાણ્યા સહિત 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જો કે ફરિયાદમાં નોંધાવ્યું છે કે મારતા દેકારો થતાં તેમનો ભાઈ શક્તિસિંહ અગાસીમાંથી નીચે આવી મને બચાવવા જતા વિરાજે તેના માથામાં પાઇપ મારેલ અમોને બચાવવા મારા બહેન શિલ્પાબેન અને ભાણેજ રાજેન્દ્રસિંહ જયરાજસિંહ રાઠોડ સિદ્ધરાજસિંહ રાઠોડ અમોને છોડાવવા આવેલ જેને પણ માથાના ભાગે ઈજા પહોંચી હતી અમારા ઘરના દરવાજા પર પથ્થરોના કરી દરવાજાને નુકસાન કર્યું અને બે અજાણ્યા શખ્સોએ મને મારા ભાઈ ભાભી અને બહેનને ઠીકા પાટુનો માર માર્યો હતો જ્યારે આસપાસથી લોકોએ આવીને છોડાવ્યા હતા આ લોકોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરીને 6 પૈકીના 4 આરોપીઓને ઝડપી લીધા હતા અને રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ દ્વારા બનાવ સ્થળે લાવવામાં આવ્યા હતા ત્યારે આરોપીઓ હાથ જોડતા હોય તેવું પણ દ્રશ્યમાન થયું હતું ઘણા પાછું